હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. ઉનાળાની સિઝન આવી ગઈ છે અને માર્કેટમાં ગુંદા પણ આવવા લાગ્યા છે. તો આજે આપણે ભરેલા ગુંદાનું સબ્જી બનાવીશું. તો આજે હું તમારી સાથે ભરેલા ગુંદાની રેસીપી શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ગુંદા 500 ગ્રામ લીધા છે અને સરસ રીતે ધોઈ લીધા છે. હવે આપણે ઉપરથી આ રીતે કેપનો ભાગ હોય એને હટાવી દઈશું. હજુ નાના નાના ગુંદા માર્કેટમાં આવે છે, બહુ મોટા નથી આવતા, પણ તો પણ શાક બનાવવામાં તો સરસ લાગે. અથાણું હજી ના બને. હવે આપણે ગુંદાને દસ્તાથી આપણે ફોડી લઈશું. આ રીતે આપણે બધા જ ગુંદાને ફોડી લઈએ. ગુંદા બધા જ ફોડી લીધા છે. હવે આપણે થોડું મીઠું લઈશું. આપણે હાથ પણ મીઠાવાળા કરી લઈશું અને ચમચીનો પાછળનો ભાગ પણ મીઠાવાળો કરી દઈશું, જેથી ગુંદાના બી ઇઝીલી નીકળી જાય. આ રીતે આપણે બધા જ બી અલગ કરી લઈશું. જો તમે મીઠાવાળા હાથ અને મીઠાવાળી ચમચી કરશો તો ફટાફટ નીકળી જશે, બિલકુલ વાર નહીં લાગે. અને હાથ ચીકણા થાય તો મીઠાથી આ રીતે સાફ કરી લઈએ તો એકદમ સરસ સાફ થઈ જાય છે. હવે આપણે મસાલો બનાવી લઈએ ભરવાનો. એના માટે આપણે લાલ મરચું, ગાંઠિયા, સિંગના દાણા, લસણ, વરિયાળી, તલ, ધાણા જીરું, હિંગ, હળદર, લીલું કોપરું છીણેલું, મીઠું, ગોળ અને લીંબુ લીધું છે. એકદમ બેઝિક જે ઘરમાં હોય એ જ મસાલાથી આપણે આજે શાક બનાવીશું. સિંગદાણા, તલ અને વરિયાળીને આપણે થોડા એવા શેકી લઈશું, કેમ કે એની અંદર જો મોઇસ્ચર હોય તો એ ઉડી જાય અને આપણને પીસવામાં આસાની રહે. આપણે ત્રણેય વસ્તુને શેકી લીધી છે. હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈએ. હવે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે લસણ અને લાલ મરચું અને ગાંઠિયા ત્રણેયને મિક્સર જારમાં આવી જ રીતે થોડું અધકચરું વાટી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની. હવે આપણે ગોળ એડ કરી દઈશું. ધાણા જીરું, હિંગ, હળદર, કોપરાનું છીણ, મીઠું અને લીંબુ. હવે આપણે તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે આ રીતે થોડો થોડો ગુંદામાં ભરી લઈએ. બધા જ ગુંદા આ રીતે આપણે ભરી લેવાના છે. આપણા બધા જ ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સાતળી લેવાના છે. ઘણા લોકો વઘાર કરતા હોય છે, પણ હું પહેલેથી આ જ રીતે બનાવું છું અને આ સબ્જી સરસ રીતે બને છે આ જ રીતે. એટલે હું વઘાર નથી કરતી, ડાયરેક્ટ આ રીતે તેલમાં એને સાતળી લઉં છું. 5 થી 7 મિનિટમાં જ આપણા ગુંદા સરસ રીતે કૂક થઈ જશે. આપણે ચેક કરી લઈએ તો આપણા ગુંદા સરસ રીતે બધી બાજુથી સરસ રીતે સતળાઈ ગયા છે. હવે આપણે જે વધેલો મસાલો છે એ પણ એમાં એડ કરી દઈશું અને સરસ રીતે સાતળી લઈશું. આપણો મસાલો સરસ રીતે સતળાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલા ધાણા કટ કરીને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું છીણેલું કોપરું પણ એડ કરીને મિક્સ કરી લઈએ. તો આપણું આખા ગુંદાનું સબ્જી રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ફરીથી આપણે ગાર્નિશિંગ માટે લીલું કોપરું
છીણેલું અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.